સુરતના કામરેજથી મહત્વના સમાચાર આવી રહ્યા છે, જ્યાં હાલ કઠોર વિસ્તારમાંથી નકલી ઘીની ફેક્ટરીને ઝડપી લેવામાં આવી છે. સુમુલના નામ પર ફેક્ટરીમાં ઘી બનાવવામાં આવતું હતું, ડુપ્લિકેશન થતું હતું. અહીં બ્રાન્ડેડ સુમુલ ઘીનું ડુપ્લિકેશન કરવામાં આવતું હતું. કામરેજના કઠોર વિસ્તારમાંથી આ નકલી ઘી બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ છે. કઠોરના માનસરોવર રેસિડેન્સીના ફ્લેટમાં આ વેપલો ચાલતો હતો. પ્રવીણ હરખાણી નામનો શખ્સ આ વેપલો ચલાવતો હોવાની વિગતો પણ સામે આવી છે. આ સાથે જ કામરેજ પોલીસે અહીંથી 1 લીટર વજનના 108 ડબ્બાઓ જપ્ત કર્યા છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ઇન્દ્રમલ શાહ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ઇન્દ્રમલ, આ નકલી ઘીની આખી ફેક્ટરી ઝડપાઈ, વધુ શું વિગતો? બિલકુલ, હાલ તો છે તે પોલીસે જે પ્રવીણ હરખાણી નામનો ઇસમ છે તેની અટકાયત કરી લીધી છે. કામરેજ તાલુકાનું કઠોર ગામ છે ત્યાં નેશનલ હાઈવે 48 પર આવેલી આ માનસરોવર રેસિડેન્સી છે અને તેના એક ફ્લેટની અંદર આ વેપલો ચાલી રહ્યો હતો. પ્રવીણ હરખાણી નામનો આ ઈસમ જે છે તે અસલીના નામે નકલીનો ખેલ કરી રહ્યો હતો અને જે બ્રાન્ડેડ કંપનીનું જે ઘી છે તેનું નકલી માલ બનાવીને વેચી રહ્યો હતો. પોલીસે જે ફ્લેટ પર દરોડા પાડ્યા હતા ત્યાંથી 1 લીટર વજનના કુલ 108 ભરેલા ડબ્બા તેમજ 38 ખાલી ટીન પણ ત્યાંથી મળી આવ્યા છે. 15 કિલોના ખાલી ડબ્બા પણ મળી આવ્યા છે અને જે પેકિંગ કરવાનું મશીન અને સાધન સામગ્રી હતી તે પણ મળી આવી છે. પોલીસે કુલ 1 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કરી રહ્યો છે અને આ ઈસમ છેલ્લા કેટલા સમયથી આ ધંધો કરતો હતો, કઈ દુકાને આ ઘીનું સપ્લાય કરતો હતો તેની હાલ છે તે પોલીસે તપાસ હાથ ધરી છે. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ.